હલો. હેલો, હા બોલો. ગોવિંદ ભજાણિયા બોલો. વાહ. ભાઈ તમારા લવરના ફોન આવે કરે મારા ફોનમાં. અલ્યા ભાઈ મારે કોઈ લવર નહીં તો તમે કેવી વાત કરો તમે? તમારે લવર હોય તો મારા ફોનમાં ફોન ના આવે ને. પણ ભાઈ મારી કોઈ લવર જ નહીં, પહેલા મુદ્દાની વસ્તુ. હું લવર બવર રાખતો જ નહીં. તો ચલો ચાલુ રાખો, હું વાત કરાવું એની જોડે. હા વાત કરાવો. હેલો. હેલો. આ ગોવિંદ તો એવું કહે છે કે મારે કોઈ લવર નહીં તો ગોવિંદ એ તો જન્મ તેને બધાને એવું જ કે મને પ્રેમ કરે ને મને ભૂલી ગયો, અને હવે એમ કહેતો કે હું ફોન જ્યારે કરું ને ત્યારે એવું કે. પણ એ તો એવું કહે છે કે હું એને ઓળખતી જ નહીં કે તે તો જો એ ઓળખે, મોટો થઈ ગયો ખરો ને એટલે મને ના ઓળખે ને. વાત તો સાચી છે તમારી. તો એવું કરો, હું એમને લાઈન ઉપર લઉં. હા લે તમે ને. એમની જોડે હા હા તમે એમની જોડે વાત કરો, ચાલુ રાખજો. હા. હેલો હલો. ગોવિંદભાઈ, હા બોલો. તમારી કોઈ જૂની લવર છે તમને અલ્યા ભાઈ મારે ફોન કોઈ કરે? લવર નહીં. શું કામ મારી મેથી મારો તમે? ભાઈ મેથી મારવાની વાત નહીં, તમારી લવર છે ને તમારી જોડે વાત કરવા માંગે છે. હા વાત તે હાલો, કરવાની છે. પણ વાત તો કરાવો. હાલો. હા ચાલુ રાખો, લો વાત કરો. હેલો. મોટા થઈ ગયા હેલો. એટલે મોટા થઈ ગયા એટલે મને ભૂલી ગયા. અલ્યા ભાઈ હું તને ઓળખતો નથી, શું ભૂલવાની વાત કરે? એ તો મને ખબર જ છે કે તમારે નવું બૈરું આવી ગયું ને એટલે તમે મને ભૂલી ગયા. અલા પણ ભાઈ હું તને ઓળખતો નથી, ચોથી ભૂલી જવાની વાત તો ભૂલી જવાની. મેં તને કદાચ જોઈ નથી કે જાણતોય નથી. તું આવું શું કામ ખોટો આરોપ નાખા? એ આરોપ નહીં નાખતી, એ તો મને બધી ખબર હતી. તમારું નવું બૈરું આવ્યું ને એટલે તમે, એ તો ઠીક છે, મેં કનુભાઈને ફોન કર્યો અને કનુભાઈને કહ્યું કે એમને હોલ્ડમાં લો ને. અલા હું કનુભાઈને ઓળખતો નથી કે તને નહીં ઓળખતો. પૂછી લે ભાઈ. કનુભાઈ તમને ઓળખું છું પેલા. ભાઈ કોઈની હંગાત દગો ના કરવા. એક વાત કહું, હા. લગાતાર 3 દિવસથી ફોન કરે છે. અલા પણ ભાઈ એ ખોટું છે. એ બૈરાને લેડીઝ બેડીઝ હું કોઈને ઓળખતો જ નથી. મુદ્દાની વસ્તુ એ છે. તો એમને એમ ફોન કર્યો છે એમને. એ તો કનુભાઈ હવે મોટો થઈ ગયો ને એટલે મને ને એ ભૂલી જાય અને પછી બધા આવું જ કરે. સમજી જાવ ને તમે. તમારી વાત સાચી છો બેન. મેં લગ્ન કરવાનું એની જોડે કીધું ને, કારણ કે હા. નવું બૈરું લાવી. પહેલા મેં કીધું હતું કે લગ્ન મારી જોડે કરવા છે, હું તૈયાર છું. તે મને બોના બતાવવા, આજે નહીં તો કાલે, કાલ નહીં તો પરમ દિવસ. બસ આવું જ કર્યું. અને હવે મોટો થઈ ગયો ને નવું બૈરું લાવી દીધું એટલે ભૂલી ગયો લગ્નના. પણ બેન તમને એવા વચન આલ્યા હતા કે અલા ભાઈ તમારી હું જોડે લગ્ન કરીશ? એ ભાઈ તમારી બેનપણીને કહી દો કે ખોટા કોઈને આવી રીતે ફોન કરે ને વચ્ચે ને બીજાને વચ્ચે હું કોઈને ઓળખતો નથી ભાઈ. તમારું નામ કનુભાઈ ને? હા કનુભાઈ. હા તો ભાઈ એમને તમારા બેને કોઈ ચાલબાજ હશે ને મને ફસાવાના ધંધા ના કરો. અને બેન આ શું કહે છે? ફસાવાનો ધંધો શું કરું? તું કેમ આવું કરે? હમણાં હું તને કહીશ તો તને હમણાં ગોઈને મને બહુ ખોટું લાગશે તને હમણાં. અલા ભાઈ મને કોઈ ખોટું લાગતું નહીં. તમે આ બધા પ્રયત્ન ના કરો. હું કોઈને લવ કરતો નથી. હું લવ એક જ ભગવાનને સાચો પ્રેમ કરું છું ને મારી વાઈફને કરું છું. એ તો બધી ખબર છે. હવે બૈરું આવે ને એટલે બધું આમ જ કે. અલા ભાઈ અમને સમજાવો ભાઈ. તમારું નામ? કનુભાઈ. હા તો કનુભાઈ એમને કહો આ બધા દખલ કરી ના કરો ખોટી. હું પોલીસ કેસ બેન. કરીશ. અરે બેન. પોલીસ કેસ તો હું કરીશ. પોલીસ કેસ બેન તો મારી વાત બોલો. અરે પણ મારી વાત કનુભાઈ એને શરમ નહીં આવતી? પોલીસ કેસ કરવાની વાત કરે. આ મારી બધું 3 વર્ષ સુધી એને લવ કર્યો. તમે મારા ભાઈ જેટલા થાવ, સમજી જાવ ને કે 3 વર્ષમાં શું નહીં થયું હોય. અને હજુ તો પોલીસ કેસ કરવાની વાત કરે. મારી વાત બોલો બેન. તમારી જોડે કોઈ પુરાવો છે? અલા હમણાં પુરાવો તો હવે અત્યારે બધું પુરાવો તો કઈ રીતના ભાઈ હું પેલું કરું, સાબિત કરું? 3 વર્ષમાં તમે સમજી જજો મારી જોડે એને સંબંધ હતો 3 વર્ષ. અલા ભાઈ કોઈ 3 વર્ષ ના. એ હું અને જાણતો નહીં કોણ છે. મને એનો ફોટો મોકલાવેલો. હું બધાને કહું કે આ મારી લવર હતી. એ તો મને ખબર છે. તમે ને તમને તમારી નસણ હું જાણું છું. અલા ભાઈ કનુલાલ આ કોણ છે? ભાઈ તમારી જૂની લવર છે હો ભાઈ. ભાઈ અમારી કોઈ લવર નહીં. બરોબર. તો પછી એમને તો મને ફોન ના કરે ને કોઈ. એમને કહીએ કોઈને આવી રીતે ખોટા ટાર્ગેટ ના કરો. હું નથી જાણતો, ભગવાનની સોગન.
બરોબર. જો બેન મારી વાત સાંભળો. એ ભાઈના લગ્ન થઈ ગયા છે અને માટે તમે એના ઘરે હોળીઓ ના હગાવશો, કારણ કે હોળી તો જતી રહી છે ને દિવાળી સામે આવે છે. 3 વર્ષ સુધી કનુભાઈ મને કોણીએ ગોળ ચોટાડ્યો હું તારે મને એમ કે તને મારા ઘરનું પાણી ભરાઈશ ને આમ ને તેમ ને 3 વર્ષ મારી જોડે સંબંધ બાંધ્યો ને હવે મોટો થઈ ગયો ને હવે ગરીબોનો પાછી સેવા કરે આ ભંગાર. એ તો વાત સાચી છે, પણ ગરીબની તો સેવા કરે સારું કોમ છે. એટલે તો કનુભાઈ હું કોઈ બોલતે નહીં કે કામ સારું કરવાનું એટલે ના કે આને તો હું અભી હાલ પોલીસ કેસ કરી દઉં. હવે મારી વાત સાંભળો. તમને ગર્વ નથી કે ગરીબ લોકોની સેવા કરે એમ? મને એ બધું કામ કરે એ તો બહુ જ આનંદ છે, પણ મારી જોડે 3 વર્ષનો સંબંધ ભૂલી ગયો ને એટલે હું આ બધું ને પોલીસ કેસ કરીશ. અલે તું પોલીસ કેસ કર કે તારી બાપાને કેસ કર કે તારા કુટુંબને કેસ કર, હું તને ઓળખતો નથી મારી માં. તો માં ના કરજો, તને કહી દઉં સારું કહું. પેલા ઘરવાળી બનાવીને બધું કનુભાઈ ઓબરણ કેવું પડે કરી લીધું જે કરવાનું. એને ખોટું લાગે છે ઓબળો, એને ખોટું લાગે છે. મામા ના કરશો તો કનુભાઈ પેલા ઘરવાળી બનાવીને લવર બનાવીને બધું કરવાનું કરી લીધું, ના કરવાનું હવે માં કરે શરમ નહીં આવતી? એટલે રોવાનું ચાલુ કર્યું ને તો કનુભાઈ એને સમજવું ના પડે. વાત સાચી છે. આપણે હું સમજુ છું કનુભાઈ કે એના લગ્ન થઈ ગયા, હું એનો બરબાદ કરવા નથી માંગતી, પણ મને પર્સનલ રીતે વાત તો કરો ને. સાચી વાત છે. જો ભાઈ ભાઈ હું તને ઓળખતો નથી કનુભાઈ, હું તમને ખરેખર એમને ઓળખતો નથી કે તમને ઓળખતો નથી. બેનને કહી દો કે એમની કોઈ માનસિકતા હશે, એ ગલત જગ્યાએ ફોન કર્યો છે અને મહેરબાની કરીને હાથ જોડું છું. બરોબર, એમને મારા કોઈ સંબંધ નથી. મારી વાત હા બોલો ગોવિંદભાઈ, તમારે ઈ ઓળખતા નહીં બરોબર ને, મને ઓળખતા નહીં, તમે મને ઓળખતા નહીં કે એમને ઓળખતા નહીં બરોબર. હા તો તમે વચ્ચે રહીને ફોન કરવા વાળા કોણ? તો વચ્ચે રહીને હું ફોન કરવા વાળો, જયારે મારા ફોનમાં ફોન આવ્યો કે ગોવિંદભાઈ મારા હંગાત ગદ્દારી કરી, તમે ખાલી એમને ફોન કરો એટલે મારે વાત કરવી છે. બેન આ વાત સાચી ખોટી? હું તો કનુભાઈ જેટલા ટાઈમથી ફોન કરું મારો ફોન નહીં ઉપાડતો. બ્લોક કરી દે ને તમને? બ્લેક લિસ્ટમાં મને નાખી દીધી મારો નંબર. આવું તો કરાતું હશે ગોવિંદભાઈ? અલ્યા પણ ભાઈ હું એમને ઓળખતો નહીં બેન ના. બરોબર. એ તો કનુભાઈ હવે બેન મને કે ખબર કે રેકોર્ડિંગ વાયરલ થઈ ગયા ને એટલે હું બધું કનુભાઈ સમજુ છું, એમને બહેરું છે બધું જાણું છું અને એમને સારી જિંદગી જીવી રહેવું એમને બદનામ કરવા નહીં માંગતી, પણ મને ફોન તો કરવો જોઈએ. તમારે વાત તો કરવી જોઈએ ને. અલા પણ ભાઈ હું ઓળખું જ કઈ રીતના વાત કરું, હું એમ કઉ છું. મારા કોઈ લવર બવર નથી, કોઈ કશું જ નથી. મારી જિંદગીની અંદર એક વર્ષા હતી ને આ ભાવના આવી બરોબર, અને ત્રીજો ભગવાનને પ્રેમ કરું છું. એ તો મને બધી ખબર કે તમે આવું કરવાના હતા. આ બેન નું કેવું એવું છે કે મને જૂઠા વાયદા જુદા વચન આપી અને મને ફસાઈ અને આ રીતના મારી હંગત થયું, એનું જવાબદારી કોણ? અરે પણ કનુભાઈ હું તમને સાચું કહું, ભગવાનની સોગન, મારા છોકરાની સોગન કે મારી લાઈફની અંદર એક વર્ષા અને એક ભાવના સિવાય કોઈ નથી. બાકી હું કોઈને ઓળખતો નથી. આ ખોટો આરોપ છે મારા ઉપર. હેલો બેન, હા ભાઈ કે છે વાત સાચી છે, કારણ કે એમ એવું છે કે એમની વર્ષાને પ્રેમ કરે છે. મને ભાઈને હું સારી રીતે જાણું, મને ખબર તમારો મારો સંબંધ છે અને અત્યારે બધું નાટક કરાય છે. એટલે આ માણસ સારો નહીં? માણસ તો સારું છે પણ એને મને ભૂલી ગયો કનુભાઈ. તો તમે હું કેમ કરો ભલો, એક જ રસ્તો છે. શંકર ભગવાનનો સોમવાર ચાલુ કરજો. મારા પતિ મેં લગ્ન કરી લીધા, હજુ સુધી મારા પતિને હું નથી બોલાવતી. એટલો ગોવિંદને પ્રેમ કરું પણ ગોવિંદ હજુ મને ફોન નથી કરતો. આ તો તમને ઓળખવામાં ઇનકાર કરે છે તો પ્રેમ કરવાની વાત શું આવે છે? હજુ મારા પતિને હું એટલો પ્રેમ નથી કરતી, એટલો હું પ્રેમ કરું. અલ્યા ભાઈ તું તારા પતિને પ્રેમ કર, એનાથી પ્રેમ કરીશ ને તો તારું કોઈ ભવિષ્યમાં સારું થશે. અને હું તમને બેન હાથા જોડી કરીને કહું છું કે હું તમને લવ બવ નથી કરતો, મારે કોઈ લવર નથી અને તમે મને બેન ખોટો ટાર્ગેટ ના કરો મારી બેન બરોબર. એમાં તમારી ભલાઈ છે
ને કે ખોટા તમે હું પોલીસ કેસ કરીશ તો તમે ધંધે લાગી જશો. અરે પોલીસ કેસ કરીશ તો હું પોલીસ કેસ કરીશ તમારા ઉપર રિપોર્ટ બધું કરાવીશ. અરે ભાઈ બધું કરાવજે, આવી જાઓ પોલીસ સ્ટેશનમાં, બરોબર? અને તમારે જે રેકોર્ડિંગ વાયરલ કરવું હોય તો કરી દેજો. કાલે હું એ રેકોર્ડિંગ મારી આઈડી મૂકી દઈશ. એટલે મને ખબર હતી કે તમે બધું આવું જ કરવાના છો. બેન મારી વાત સાંભળો. અમે તો હું ધંધે લાગી જવું, કારણ કે મારા ઉપર ફોન આવે, મેં ગોવિંદનો ફોન કર્યો, બરોબર ને? હું તો ચોખ્ખી વાત કરું છું કે કાલે આ રેકોર્ડિંગ મારી ઇન્સ્ટાગ્રામ આઈડી માં ફેસબુક માં મૂકવાનો છું. સાચો છે, કારણ કે એ કહે છે કે હું પોલીસ કેસ કરીશ, તો તમારું મારું શું થાય? કઈ નહીં, 50,000 રૂપિયા આપજો, આપણે વાત ઉપર પથરો મૂકી દઈએ. મારી જોડે નહીં રૂપિયો. એટલે ગોવિંદ ને કહું છું. અરે ભાઈ પૈસા સારું તો મને ખબર હતું, આ બધા ખોટા પણ ફસાવા માટે નાટક કર્યા તે. કઈ નહીં, હું બધું ભૂલી જવાનું ને મને 50,000 રૂપિયા આલો, નહીં હું રેકોર્ડિંગ વાયરલ કરી દેવાની. અલે રેકોર્ડિંગ તું વાયરલ નહીં કરે, રેકોર્ડિંગ હું કાલ વાયરલ કરી દઈશ. તાર થાય કર લે કાલ રેકોર્ડિંગ વાયરલ, બરોબર? ગોવિંદ બજાણીયા યુટ્યુબ ઓફિશિયલ ચેનલમાં નાખી દઈશ. મેલ ફોન મેલ ગદ્દી. હા.